જીએસઆરટીસીમાં કંડક્ટરનું મુખ્ય કાર્ય શું છે? જવાબ બી. ટિકિટ આપવી અને ભાડું વસૂલવું. 2. જીએસઆરટીસીની બસમાં મુસાફરી કરતી વખતે ટિકિટ લેવી કેમ જરૂરી છે? જવાબ અ. કાયદાકીય ફરજ. 3. જીએસઆરટીસીના કયા વિભાગમાં બસોની જાળવણી થાય છે? જવાબ બી. વર્કશોપ વિભાગ. 4. બસ સ્ટેશનમાં મુસાફરોને માહિતી કોણ આપે છે? જવાબ અ. માહિતી કેન્દ્ર. 5. જીએસઆરટીસીની બસમાં ટિકિટ કઈ રીતે બતાવી શકાય? જવાબ સી. બંને. 6. જીએસઆરટીસીમાં ડ્રાઈવરની મુખ્ય જવાબદારી શું છે? જવાબ અ. બસની સલામત ડ્રાઇવિંગ. 7. જીએસઆરટીસીની એક્સપ્રેસ બસોનો મુખ્ય લાભ શું છે? જવાબ અ. ઓછી મુસાફરી સમય. 8. જીએસઆરટીસી કઈ સેવા દ્વારા બસની સ્થિતિ જાણી શકાય છે? જવાબ અ. ટ્રેકિંગ. 9. જીએસઆરટીસીની આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ અ. મુસાફર ભાડું. 10. બસમાં ભાડું ન ચૂકવનાર મુસાફર સામે શું કાર્યવાહી થઈ શકે? જવાબ અ. દંડ. 11. જીએસઆરટીસીના બસ રૂટ કોણ નક્કી કરે છે? જવાબ અ. નિગમ. 12. જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? જવાબ અ. જનસેવા. 13. બસમાં આરક્ષિત બેઠક કોના માટે હોય છે? જવાબ અ. મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો. 14. જીએસઆરટીસી કયા પ્રકારની બસ સેવા ચલાવે છે? જવાબ દી. ઉપરોક્ત તમામ. 15. બસમાં આગ લાગે તો સૌપ્રથમ શું કરવું? જવાબ અ. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા. 16. જીએસઆરટીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ અ. ગાંધીનગર. 17. જીએસઆરટીસીની ઓનલાઇન સેવા માટે શું જરૂરી છે? જવાબ અ. ઇન્ટરનેટ. 18. કંડક્ટરે મુસાફરને ટિકિટ આપ્યા પછી શું કરવું? જવાબ અ. ભાડાની ખાતરી કરવી. 19. જીએસઆરટીસી કઈ રાજ્ય સરકારની સંસ્થા છે? જવાબ અ. ગુજરાત. 20. બસ સ્ટેશનમાં સમયપત્રક શું દર્શાવે છે? જવાબ અ. બસનો સમય. 21. જીએસઆરટીસીમાં મુસાફર ફરિયાદ ક્યાં નોંધાવી શકે? જવાબ દી. ઉપરોક્ત તમામ. 22. જીએસઆરટીસીના કર્મચારીઓ જાહેર સેવક તરીકે ઓળખાય છે કારણ કે? જવાબ અ. તેઓ જનતાની સેવા કરે છે. 23. બસમાં ટિકિટ ચેકિંગ કોણ કરે છે? જવાબ અ. ચેકિંગ સ્ટાફ. 24. જીએસઆરટીસીની બસોમાંનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ અ. લોકેશન ટ્રેક કરવા. 25. બસમાં શિસ્ત જાળવવાની જવાબદારી કોની છે? જવાબ અ. તમામ મુસાફરોની. 26. જીએસઆરટીસીના ડ્રાઈવરે કઈ બાબતનું પાલન કરવું જોઈએ? જવાબ અ. ટ્રાફિક નિયમો. 27. બસ સ્ટેન્ડ પર બસ રોકવાની જગ્યા શું કહેવાય? જવાબ અ. પ્લેટફોર્મ. 28. જીએસઆરટીસીની બસ સેવા મુખ્યત્વે કોના માટે છે? જવાબ અ. સામાન્ય જનતા. 29. બસમાં પ્રાથમિક સારવાર બોક્સ શા માટે હોય છે? જવાબ અ. ઇમરજન્સી માટે. 30. જીએસઆરટીસીનો સૂત્ર શું છે? જવાબ અ. જનસેવા એ જ પ્રભુ સેવા.
31 જીએસઆરટીસીમાં ટિકિટનું મુખ્ય લાભ શું છે? જવાબ અ. સરળ બુકિંગ. 32 બસમાં ધૂમ્રપાન કરવું. જવાબ અ. પ્રતિબંધિત છે. 33 જીએસઆરટીસીમાં કંડક્ટર માટે સૌથી મહત્વનો ગુણ કયો છે? જવાબ અ. પ્રામાણિકતા. 34 બસમાં મુસાફરે શું સાચવી રાખવું જોઈએ? જવાબ અ. ટિકિટ. 35 જીએસઆરટીસી બસમાં ભાડું કોણ નક્કી કરે છે? જવાબ અ. નિગમ અને સરકાર. 36 જીએસઆરટીસી કઈ પ્રકારની સંસ્થા છે? જવાબ અ. જાહેર ક્ષેત્રની નિગમ. 37 બસના ટાયરનું મહત્વ શું છે? જવાબ અ. સલામત મુસાફરી. 38 જીએસઆરટીસીની બસો રાજ્ય બહાર પણ જાય છે. જવાબ અ. હા. 39 મુસાફરે બસમાં કઈ બાબતનું પાલન કરવું જોઈએ? જવાબ અ. શિસ્ત અને નિયમો. 40 બસના બ્રેકનું મુખ્ય કાર્ય શું છે? જવાબ અ. બસ રોકવી. 41 જીએસઆરટીસી બસમાં ઇમરજન્સી એક્ઝિટ શા માટે હોય છે? જવાબ અ. આપત્તિ સમયે બહાર નીકળવા. 42 જીએસઆરટીસીમાં ગ્રાહક સેવા શા માટે મહત્વની છે? જવાબ અ. મુસાફર સંતોષ માટે. 43 બસમાં વધુ સામાન લઈ જવા માટે શું કરવું પડે? જવાબ અ. નિયમોનું પાલન કરવું. 44 જીએસઆરટીસીનું મુખ્ય કાર્યક્ષેત્ર કયું છે? જવાબ અ. જાહેર પરિવહન. 45 બસમાં હોર્નનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ અ. ચેતવણી આપવા. 46 જીએસઆરટીસીના કર્મચારીઓ માટે શિસ્ત કેમ જરૂરી છે? જવાબ અ. સારી સેવા માટે. 47 બસમાં મુસાફરની સુરક્ષા માટે શું જરૂરી છે? જવાબ અ. નિયમોનું પાલન. 48 જીએસઆરટીસી બસ સેવા કયા વિસ્તારોમાં ઉપલબ્ધ છે? જવાબ અ. શહેરી અને ગ્રામ્ય બંને. 49 જીએસઆરટીસી ભરતી પરીક્ષામાં કયો ગુણ સૌથી મહત્વનો છે? જવાબ અ. જનરલ નોલેજ અને સમજશક્તિ. 50 જીએસઆરટીસીનું મુખ્ય ધ્યેય શું છે? જવાબ અ. સુરક્ષિત, સમયસર અને સસ્તી મુસાફરી. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.